અધૂરા પ્રેમની અધૂરી કહાની વિશે આપણે જાણીશું આજે, અને આપણે તમારી પાસે જાણીશું કે આમને કઈ માનતા રાખવી જોઈએ, કેવી માનતા રાખવી જોઈએ જેથી આ માનતા સફળ થઈ શકે। શું આપણે મેલડીમાં ચાલીને જવું જોઈએ જે ગામથી રહે છે ત્યાંથી, અથવા તો કોઈ બીજી માનતા રાખવી જોઈએ? એના પહેલાં આપણે લવ સ્ટોરી જાણી લઈએ કે અધૂરા પ્રેમની કહાની શું છે, તેની લવ સ્ટોરી શું છે। એક છોકરો જેને 6 વર્ષ પહેલાં મંગળસૂત્ર માંગ્યું, એ જ નહીં પોતાની ધર્મપત્ની એટલે વાઈફ પણ કહ્યું, અને એ પણ એને ફોનમાં વારંવાર કહેતી હતી કે લગ્ન કરવાના છે કરવાના છે કરવાના છે, અને છોકરો જ્યારે ફોનમાં વાત થતી ત્યારે જ કહેતો હતો કે હું લગ્ન નહીં કરું, કારણ કે એ છોકરાને ખબર હતી કે આ એક અશક્ય વસ્તુ છે, જે આ શક્ય જ નથી, ઇમ્પોસિબલ છે કે લગ્ન થવા એના પેરેન્ટ્સ ના માની શકે, એના માતા પિતા છે એ આ લગ્ન કરવા રાજી નહીં થાય। એટલે છોકરાને બધી જ માહિતી હતી, જાણકાર હતો કે આ વસ્તુ અશક્ય જ છે, છતાં પણ જ્યારે મુલાકાત થઈ અને એને જ્યારે આવી વાતો કરીને અને આ વસ્તુ કહી દીધી ને એ પછી એ બેની વાતચીત પૂરી થઈ જાય અહીંયાથી, અને લગભગ 4 વર્ષ સુધી કોઈ જ કોન્ટેક્ટ ન થયો, કોઈ જ વાતચીત ન થઈ, કાંઈ પણ મેસેજ નહીં, કોઈ વસ્તુ નહીં, અને છેલ્લે 4 વર્ષ સુધી આ છોકરો રાહ જોતો રહ્યો। એને ઘરે પણ લગ્ન કરવાની ના પાડી દીધી। લગ્ન કરવાનું ના પાડવાનું કારણ એટલું જ હતું એ છોકરાનું, કારણ કે આ છોકરીએ આવું બધું કીધું હતું, એ છોકરાએ તો ઓલરેડી ના પાડી દીધી। પણ ટર્નિંગ પોઈન્ટ એ આવે છે કે જ્યારે 4 વર્ષ પછી જ્યારે એને લગ્ન કરવાની છોકરાએ ઘરે ના પાડી દીધી, એ પછી 4 વર્ષ પછી ફાઇનલી છોકરી જોડે એ છોકરાની વાત થાય છે, અને એ છોકરો જ્યારે એને વાત કરે છે તો પહેલાં જ આ જ મૂકે છે કે લગ્ન કરીશ, તારી સાથે લગ્ન હું કરીશ। પણ એ છોકરી છે એ પછી લગ્ન કરવાની ના પાડે છે। જ્યારે એ છોકરી લગ્ન કરવાની ના પાડે છે કે હું લગ્ન નહીં કરું નહીં કરું નહીં કરું, છોકરો ઘણો મનાવવાનો પ્રયત્ન કરે છે, બધી જ માહિતી આપે છે, સચોટ જવાબ આપે છે, અને દરેક વાત કરે છે કે એની જિંદગીમાં શું શું પ્રોબ્લેમ આવ્યા, એને કેટલું બધું ખોઈ નાખ્યું, પોતાના ચહેરાની હસી ખોઈ નાખી, જે એના શોખ હતા, જેની હોબીઝ હતી, દરેક વસ્તુ, એ પછી ડાન્સ હોય, ડ્રોઈંગ હોય, પેઇન્ટિંગ હોય, રંગોલી હોય, કોઈ પણ વસ્તુ હોય તે દરેક વસ્તુ તેને છોડી દીધી, અને એ છોકરીના જે વિચાર છે એમાં જ ખોવાયેલો રહેતો હોય, જે એને મંગળસૂત્ર માંગેલું હતું એના જ વિચારો કરતો હતો। અને ફાઇનલી જ્યારે આ વસ્તુ એને કીધી તો એને છોકરાને ખોટું લાગ્યું, પણ કદાચ એ છોકરો માની પણ ગયો કે જે 4 વર્ષ સુધી કોઈ રાહ જોઈ હોય, એટલો ટાઈમ આ વસ્તુ કરી હોય તો પછી ના પાડી શકે છે, તો એને એક્સેપ્ટ કરી લીધું, અને એ છોકરીને કીધું હતું કે મારા લગ્ન થવાના છે, અને બીજા જોડે મારા પાકું જ થઈ ગયું છે, અને આમ છે અને તેમ છે। ખરેખર એ છોકરીનું કોઈ જ વસ્તુ થઈ નથી, હજી એની કોઈ સગાઈ પણ નથી થઈ, કાંઈ જ નહોતું થયું, લગ્ન પણ નહોતા થયા, છતાં પણ છોકરી આવી રીતના વારંવાર કહેતી એ છોકરાને, અને છોકરાએ માની લીધું અને એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ તારી જિંદગી છે, તારે જે કરવું હોય કર, બીજા સાથે લગ્ન કરી શકે છે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી મને। પણ પછી એક પોઈન્ટ આવ્યો જ્યારે છોકરાએ શાંતિથી કહી દીધું કે તમારે જો મારી સાથે દોસ્તી રાખવી હોય તો રાખી શકો છો, ના રાખવી હોય તો નથી રાખી શકતા, એની સિવાય જે સારા વિચાર છે એ પણ તમારે જો લેવા હોય મારી પાસેથી તો કેસે લઈ શકો છો, એની સિવાય કંઈ તમારે મદદ જોતી હોય તો પણ તમે માંગી શકો છો, બાકી આજથી હું તમને એક દોસ્તની નજરથી જોઈશ, એની સિવાય કાંઈ નહીં। એ છોકરાનો જ્યારે છેલ્લો મેસેજ હતો ને ત્યારે એ છોકરીએ પાછો ફરીથી એકવાર મેસેજ કર્યો અને કહ્યું કે એક વાત કહું, એક વાત કહીને જ્યારે વિડીયો કોલની શરૂઆત, 4 વર્ષ તો ઓલરેડી એના જે કહેવાય ને કે જે એની વચન હતા, જે એના પ્રોમિસ હતા, એની ઉપર એને નિભાવી દીધા હતા। ફરીથી પાછા જે 2 વર્ષ હતા, એ 2 વર્ષ કેટલું છોકરો રડવાનો હતો, કેટલું રોવાનો હતો, એના માટે વારંવાર રડવાનો હતો, કારણ કે ફક્ત ને ફક્ત એ છોકરી આ સમયની અંદર એને કદાચન કોઈ જ એની અંદર મનમાં શું હશે એ મને નથી ખબર કે એ છોકરીના મનમાં શું હશે શું નહીં હોય, પણ એ છોકરીએ જે આ છોકરાને એટલો હેરાન કર્યો છે, એટલો પરેશાન કર્યો છે, એટલો રોવડાવ્યો છે ને જેની કોઈ હદ નથી। કદાચન એ 1 મહિનો વાત કર્યો હોય થોડી ઘણી જેવી તેવી, અઠવાડિયામાં એકાદી વાર મેસેજમાં કે 2 વાર કે 3 વાર, અથવા તો ક્યારેક વિડીયો કોલ કરીને વાત તો શું કરે, એ કોઈ પણ સ્પષ્ટીકરણ નથી આપ્યું, કોઈ પ્રકારની વાત નથી કરી, ફક્ત વિડીયો કોલ, એ પણ મૂંગા, અને જે પણ પૂછ્યું એ કદાચન જે એ છોકરાની જાણકારી છે એ જ બધી લીધી, અને છોકરાએ દરેક વાત સાચી જ કીધી, એક પણ વાત તેને ખોટી ના કીધી, દરેક વાત એને સત્ય કીધી, છતાં પણ એને આ મોઢામાંથી
એક શબ્દ ન નીકળ્યો એ છોકરા માટે. 4 વર્ષ તો ઓલરેડી હતા જ તે, પણ બીજા 2 વર્ષ એવી રીતને એને હેરાન કરી નાખ્યો, એટલો પરેશાન કરી નાખ્યો કે કોઈ પણ જાતનું કંઈ જ ના કહ્યું. એ છોકરાએ પહેલાં જ આઝાદી આપી દીધી હતી કે તું જ્યાં પણ મેરેજ કરવા અહીંયા કરી શકે છે, જે પણ કરવું હોય એ કરી શકે છે, પણ ફક્ત ને ફક્ત તું સત્ય કહીને જાજે, જે પણ કે એ સાચું બોલીને જાજે. પણ એ છોકરી એક વાર પણ સાચું કીધું નથી, કોઈ પ્રકારની માહિતી આપી નથી. એ છોકરાએ જાનની જોખમથી એની જોડે વાત કરી નથી, પણ ફક્ત ઘણા બધા રિસ્ક લીધા છે. એ છોકરીના કારણે ઘણા દોસ્તાર ભેગું ઝઘડી ચૂક્યો છે, બીજા ભેગું પણ દુશ્મની લઈ લીધી છે, અને ઘણી જગ્યાએ એના કારણે પ્રોબ્લેમમાં ફસાયો છે. ઓલરેડી 4 વર્ષ તો એ ફસાયેલો જ હતો, પણ બીજા 2 વર્ષ પણ ફસાયો, છતાં પણ એ છોકરીના મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો કે જે એ છોકરાને સાચી માહિતી આપે, સાચું કહી શકે. છેલ્લે સુધી એવી રીતને એને ફસાયો કે જાણે હું એની સાથે જ મેરેજ કરીશ, એવી રીતને છોકરાને ફસાઈને રાખ્યો. છોકરાએ કદાચ ઘણા ટાઈમ સુધી એનો ઇગ્નોર સહન કર્યો, એની બધી જ વસ્તુ સહન કરી. ફક્ત એને 1 મહિનો ઇગ્નોર કર્યા તો એ છોકરી આ છોકરાને ગાળું દેવા સુધી પહોંચી જઈ, છતાં પણ એ છોકરો ચૂપ રહ્યો, અને છતાં એ છોકરીને એક્સેપ્ટ કરી, પણ છતાં પણ એ છોકરી મોઢામાંથી એક શબ્દ ન બોલી, અને ફાઇનલી એ છોકરી ચૂપચાપ હગાઈ કરી લીધી, લગ્ન કરી લીધા, અને જતી પણ રહી. છતાં પણ એ છોકરાને એક મેસેજ કરીને માફી પણ ન માંગી શકી, એક શબ્દ ન કહી શકી કે મારા લીધે ઘણું હેરાન થયા, અને છતાં પણ મેં છેલ્લે કાંઈ પણ ન કીધું, મેં લગ્ન કરી લીધા, છતાં પણ એક નાનકડો મેસેજ કરીને માફી પણ ન માંગી. સામેલો વ્યક્તિ માફ કરવાવાળો જ હતો, એના માટે તો કાંઈ જ નહોતું, ફક્ત એની ખુશી જ માંગતો હતો, એની જ ખુશી જોવા માંગતો હતો. છતાં પણ એ છોકરીએ એક શબ્દનો પ્રયોગ ન કર્યો કે કાંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ઇગ્નોર. તમારું શું કહેવું છે મારી બહેનો, મારા ભાઈઓ, એ તમે મને કોમેન્ટમાં કહેજો કે શું આવું શક્ય બની શકે છે? જો તમે બધી પ્રકારની આઝાદી કોઈ પણ છોકરીને આપી હોય, છતાં પણ જો તમારી સાથે આવા જ પ્રયત્નો થાય તો તમે શું કરશો? છોકરો હોય તો છોકરો શું કરશે? ઘણીવાર હું જોઉં છું કે કોઈ મીડિયાની અંદર આપણે જોઈએ છીએ કે કોઈ છોકરીની ઉપર કોઈ તેજાબ ફેંકી દે છે, કોઈ છોકરીની હત્યા કરી નાખે છે, અથવા તો કોઈ છોકરીને થપ્પડ મારતા હોય છે જાહેરમાં. ઘણી બધી જગ્યાએ મેં આ બનાવ જોયા છે, પણ મેં આ જ્યારે અનુભવ કર્યો ત્યારે ખબર પડી કે ખરેખર છોકરી કેટલી હદ સુધી જઈ શકે છે કે કોઈ વ્યક્તિ એટલો પરેશાન થયો હોય, કે કોઈ વ્યક્તિ એના કારણે એટલો હેરાન થયો હોય, છતાં પણ જો એને આપણે સાચો અને સ્પષ્ટ જવાબ નથી આપી શકતા તો એ આપણી મૂર્ખામી છે. તો દરેક બહેનોને મારી નમ્ર વિનંતી છે, દરેક છોકરીને નમ્ર વિનંતી છે, તમારા મનમાં જે હોય, કદાચ તમારી જે પર્સનલ વાત છે એ શેર ન કરો. કોઈ પણ વસ્તુ એ વસ્તુ અલગ છે, પણ સામેલો વ્યક્તિ જો તમારા વિશ્વાસ ઉપર, તમારા પ્રશ્ન ઉપર એ કદાચ જીવતો હોય અને તમારા જવાબ જો એ જાણવા માંગતો હોય ને, તો મારી બહેનો, દીકરીઓ જે પણ હોય, તમે દરેક વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે, ખાસ કરીને જે બહેનો છે, ખાસ કરીને જે છોકરીઓ છે, એને નમ્ર વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિને એ અહીંયા સુધી ફસાઈ ન રાખો કે છેલ્લે સુધી એને ખબર જ ના પડે કે સત્ય શું છે, અસત્ય શું છે. એટલે એને ચોખ્ખો સ્પષ્ટમાં જવાબ આપી દો કે ભાઈ હું તારી સાથે મેરેજ નહીં કરું, અથવા તો બીજું કોઈ પણ કારણ આપી દો, પણ એને ફસાઈ ન રાખો. હા, કોઈ એવો વ્યક્તિ હોય કે ના પાડવાથી વધારે પડતો નારાજ થઈ જાય, તમારી સાથે ગુસ્સો કરે, અથવા તમારા લગ્નના ડિસ્ટર્બ કરે, અથવા તો બીજું કોઈ પ્રોબ્લેમ ઊભો કરે, એવો છોકરો હોય તો વાત અલગ છે. પણ જેને તમને આઝાદી આપી છે કે તમે લગ્ન કરી શકો છો, જે પણ કરવું હોય એ કરી શકો છો, એ વ્યક્તિ પાસે બધું છે, છતાં પણ એ ચૂપ છે. એની પાસે વિડીયો કોલ છે, જે ખરેખર એની સગાઈ તોડાઈ નાખે એવા બધા વિડીયો કોલ છે, બધી જ વસ્તુ છે, પ્રૂફ છે, છતાં પણ એ જો ચૂપ હોય, શાંત હોય, અને છતાં પણ એ તમને જ આઝાદી આપતો હોય, તો પછી આવા છોકરા માટે હેરાન કરો મને યોગ્ય ન લાગ્યું. દરેક છોકરીને નમ્ર વિનંતી છે કે હંમેશા સ્પષ્ટ કરો, આમલો છોકરો પરેશાન ન થાય, હેરાન ન થાય, એને સાચા જવાબ આપી દો કે હું લગ્ન હવે નહીં કરું. મેં પ્રોમિસ આપ્યા હતા, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને લગ્નના પ્રોમિસ આપ્યા, મેં તમને મંગળસૂત્રના પ્રોમિસ આપ્યા, દરેક વસ્તુના પ્રોમિસ આપ્યા છે, એ મારી ભૂલ હતી. પણ ઘણીવાર પોતાની છોકરી ગલતી સ્વીકારતી નથી, ગલતી માનતી નથી, અને વારંવાર ગલતી ઉપર ગલતી કર્યા રાખે છે. ભલે એને મારો વિશ્વાસ તોડે, એને એવું લાગતું હોય કે ભાઈ છામલા છોકરાનો એને વિશ્વાસ
તોડી નાખ્યો છે, ભરોસો તોડી નાખ્યો છે, પણ ખરેખર એને ભરોસો નથી તોડ્યો. એને બીજી વાર પણ જે એના વચન છે એ આપીને ક્યાંક ને ક્યાંક ફરી તેને એવું લાગે છે કે એ છોકરાનો જે વિશ્વાસ છે ને તેને તોડી નાખ્યો છે, પણ ખરેખર એવું નથી. જે એને પોતાના વચન આપ્યા સાથે, જે એને પોતાની ઉપર જ ભરોસો નહોતો, વિશ્વાસ નહોતો કે હું વચન નિભાવી શકીશ. બાકી જે એ છોકરો છે એને તો ફક્ત ને ફક્ત નિભાવવાની કોશિશ કરી છે. તેના માના સંસ્કાર, તેના સંસ્કાર એ સાબિત કરી આપે છે કે એ કોઈનો ભરોસો તોડવા લાયક છે જ નહીં, કોઈનો વિશ્વાસ કરવા લાયક છે જ નહીં. એ ફક્ત ને ફક્ત વિશ્વાસ કરી શકે છે અને એકવાર એ કોઈને હા પાડી દે છે, દોસ્ત હોય કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ જગ્યાએ, તો એ છોકરીને ખબર હતી કે પાછો નથી પડતો. પણ આને તો જ્યારે એને હા નથી પાડી છતાં પણ 4 વર્ષ તો ઓલરેડી એને નિભાવ્યા જ. એ પછી 2 વર્ષ એને નિભાવ્યા છતાં પણ એ છોકરીને જરા કંઈ દિલ ઉપર લાગ્યું નહીં. એનું દિલ એટલું પથ્થર હશે કે કદાચ એને કોઈ પણ જાતની ફિકર ન થઈ કે હામલો છોકરો મારી એટલી બધી કેર કરે છે, એટલી બધી ચિંતા કરે છે, એટલી બધી ઇજ્જત કરે છે, એટલી બધી મારી ખુશી માગે છે કે બીજા સાથે પણ હું લગ્ન કરું તો પણ એ ખુશ જ છે. કારણ કે જો એની ખુશી હોય તો છતાં પણ જો આ છોકરી કદાચ આવું કરી શકતી હોય તો તમારું શું કહેવું છે મારી બહેનો, મારા ભાઈઓ? તમે કહી શકો છો કે તો આ છોકરી માટે કેવી માનતા રાખવી? તમે નીચે કોમેન્ટમાં કહેજો કે હાલીને જવું અહીંયા કણ અને એના ઉપર કઈ રીતની માનતા રાખવી જોઈએ તમે કહી શકો છો. બાકીનો વિડીયો આપણે બીજો પણ બનાવીશું, એની અંદર પણ આપણે લવ સ્ટોરીની જે અમુક વાતો છે એ તમારી સાથે શેર કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જય મેલેડીમાં લખી નાખજો. અને આ મેલેડીમાં હાલીને આપણે જઈશું. કદાચ જો એ માનતા પૂરી થાય, પણ તમે પહેલાં કોમેન્ટ કરજો કે કઈ માનતા રાખવી, કઈ ના રાખવી. મારી બહેનો, મારા ભાઈઓ, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. મળીશું આપણે નવા વિડીયોમાં આ જ વિચાર વિશે અને આ જ માહિતી તમને હું આપીશ.